ગુડ મોર્નિંગ ફ્રોમ નગર. જો રૂમ ખાલી કરી દીધો, ચેકઆઉટ કરી નાખ્યો છે. અહીંયા ભાઈ અમારે સામાન મૂકીને હવે જઈશું પેરાગ્લાઇડિંગ બ્રેકફાસ્ટ કરવા, પછી જઈશું પેરાગ્લાઇડિંગ કરવા, એના પછી જઈશું શીશુ, અને એના પછી અમારે જવાનો પ્લાન છે મનાલી માર્કેટ. એટલે જોતા રહેજો, મજા આવશે. બધું ચેકઆઉટ કરી દીધું. ઇન્વિન્સિબલમાં આ ટાઈપનો રૂમ હતો, બહુ જ મસ્ત રૂમ છે. વોશરૂમ બી આ ટાઈપનું હતું, જોઈ લો. તમે બહારનો ખાલી વ્યૂ જોવો સવારના વાગ્યા 7:30. આજે છે બ્રેકફાસ્ટમાં ઢોકળા, ચટણી, ચા, બસ પૂરું. शुरू होते ही खत्म हो गया ब्रेकफास्ट. हाँ भाई, फुल धुमाड़ो निकला. एम जस्ट अराइव्ड. व्यू જોવા ખાલી સનરાઈઝ થઈ ગયો છે. જોવા નીકળી ગયા પેરાગ્લાઇડિંગ માટે. મોસ્ટ ઓફ અમારા 15 જણમાંથી 14 જણ કરવાના છે. બીજા ક્યાં ગયા? બીજા ચા પીએ છે, નથી આવવાના. અમે આટલા જ આવવાના છે. અચ્છા, એવું છે. શ્રેય ઓવરવેટ છે. અચ્છા, નીકળી ગયા પેરાગ્લાઇડિંગ માટે. જોવા ઘેટા બકરાની જેમ ભર્યા છે. જોવા બધા કઈ રીતે બેઠા છે. આમ પેરાગ્લાઇડિંગ કરતા રિયલ એડવેન્ચર તો ભાઈ અમે ગાડીમાં કરીએ છીએ. એકબીજા ખારી ચડી ગઈ. જુઓ કઈ રીતે બેઠા બધા. રજીસ્ટ્રેશન થાય છે ભાઈ, પૈસા આપી દે છે બધા. અને અમારા જોડેથી લે છે 1500 રૂપિયા, કેમ કે ઇન્વિન્સિબલ જોડે આ લોકોનું ટાઈઅપ હોય છે. બાકી બધે તમે અલગથી જશો પર્સનલી તો તમને 4-5 હજાર સિવાય બેસાડશે નહીં. પણ ઇન્વિન્સિબલ જોડે ટાઈઅપ છે એટલે વાંધો નહીં. અને હજી 300 આપવાના આ વિડીયોને. તમે કર્યા ભાઈ? કરીએ, ઓનલાઈન કરી દઈએ. ચાલો, ચલેગા ભૈયા. જો અહીંયા એક પેરાગ્લાઇડિંગ ચાલીને થઈ ગયું. અને અહીંયાથી અમે આ ગાડી લઈ જાય છે, આવી રીતે જઈને પછી ત્યાંથી છેક ઉપર લઈ જશે. પછી ત્યાંથી કૂદવાનું. જો 10 વાગે અમે શીશુ જવાનું વિચારતા હતા, પણ 10 તો હજી અમે નીચે જ વાગી ગયા. જોજો ઓફરોડ. અને હવે છેક અમને હજી ઉપર લઈ જાય છે, એટલે હજી કલાક તો ખરો જ. જોઈએ હવે કેટલી વાર થાય છે. हाँ जी भाई, फुल मजा आ रहा है. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. क्या लबे सीरी सा लग रहा है, दिल गार्डन गार्डन. જો આવી ગયા છે ઉપર, અહીંયાથી કરાવશે. ચાલો, જો વ્યૂ ખાલી. શું થયું જયરાજભાઈ? ફાડી ગઈ છે. હા ભાઈ, ક્યારના અહીંયા રહી ગયા છે. બીક લાગે છે જવાની. અમારો ગ્રુપ આવ્યો. ચલો સાચું કહો, બહુ મજા આવશે. જય શ્રી રામ બોલીને કૂદી જા. હા હા, જા. સાચું કહો. હા ભાઈ, લાઈફ ટાઈમ એક્સપીરિયન્સ. મેં 2, 3, 4 વાર મારું કરવું છે, કરવાની ઈચ્છા બી બહુ થાય છે. પાછો નહીં ના, તું મારી પહેલા તું જતો રે. જા જા. ये 2 मिनट खोलो ना, मैं ये निकाल दूं तो वीडियो अच्छा है. नहीं कम दे देना और क्या होता है. रेडी થઈ ગયા. જો આ ભાઈ જોડે. ચલો કે હા ચાલુ ગ્રુપ પहिले મેં એક સંબંધ દેતા કોઈ દુઈ ઘરે જી.
ये आ गए हम आसमान की ऊंचाइयों पर। चारों तरफ कोहरा। आगे को देख। रेडी है ना भाई मेरे? हाथ अंदर डाल, हाथ बाहर क्यों कर रहा है? हम मालूम है तेरे बाप को मत सिखा, चल। मैं अंदर डाल यहाँ पे। हाँ। आगे को देख। रेडी है भाई जी? यस, चलिए ब्रदर फिर चलिए सर। चलो। चलो। जय श्री राम। आगे चल, आगे चल, आगे चल। चल रे भाई मेरे, चल चल। कैसा लग रहा है भाई? डर लग रहा है? पेट पीछे रखो, पाँव नीचे रिलैक्स। ये फूट निकलते निकलते रह गया। एक लंबा कर दिया। कर दो। चालू है वीडियो। बता, डर लग रहा कि मजा आ रहा है? अरे मजा ही आएगा। पेट पीछे रखो अपना। रिलैक्स Okay. करिए। नहीं नहीं पाँव नीचे रखो। रिलैक्स देखो चारे बाजू फूल, मजा मजा।
ऊंचाई पाओ मेरा भाई आपको ફાઇનલી પેરાગ્લાઇડિંગ પૂરું થઈ ગયું, ફૂલ મજા આવી ગઈ. એક હવે વિડીયો લઈ લીધો ને હવે અહીંયાથી હવે નીકળીએ છીએ. જો હજી લેન્ડિંગો થાય છે. बैक कैमराમાં બતા ને હવે જઈએ છીએ પાછા અમારી ગાડી તરફ. ભાઈ હાલ ત્યાંથી ક્યાંક આગળ જઈશું. શીશુ જઈશું. ભાઈ સ્નો પોઈન્ટ જવા નીકળી ગયા છીએ. કલ્લુભાઈ બી વાપસ આ ગયે. દેખ લો પણ ગેંગ નવી જ આખી યાર. હવામાં ઉડીને બધા સ્ટન્ટ વન્ટ કરીને મસ્ત મજા. તમે કર્યા સ્ટન્ટ? બધાએ કર્યા? એકલા જ ના કર્યા. રેડી બધા? જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જિંદાબાદ. જિંદાબાદ. વંદે માતરમ. અંગ્રેજો ભારત છોડો. हाँ ये कर लो पहले. રોડ હમણાં જે ફ્લડ્સ આવ્યું હતું એમાં બધું ઉડી ગયું. હા આખું જતું રહ્યું હતું. આ નવો રોડ બનાવ્યો ને સાઈડમાં જુઓ. પહેલા 4 પટ્ટી રોડ હતો, અત્યારે બધું સાવ સપાટ થઈ ગયું, સાફ થઈ ગયું. એક ચેકપોસ્ટ આવી છે. ટોલ ટેક્સમાં હિમાચલ પ્રદેશ વાળાનું ટોલ નથી લેતા, ખાલી આ જે બહારના આવે એમનું ટોલ લે છે. બહારની નંબર પ્લેટ હોય તો હિમાચલ વાળાને જવા દે છે. ભાઈ 14 જણની કેપેસિટીમાં 17 જણ બેઠા છે. એટલે ભાઈ સારું પોલીસ વાળા પકડા નહીં તો સારું, નહીં તો ચલાન કરશે. તો મનાલી 10-15 કિલોમીટર છે, શીશુ હજી 50 કિલોમીટર. અહીંયા આવા એર બલૂન ચાલુ થયા છે. જો મોટા દૈત. પહેલા રોડ આટલો હતો ને હવે જો એટલો નાનો થઈ ગયો. બધું ફ્લડમાં આખું જતું રહ્યું. बड़ा रोड चला गया था हाँ दोबारा से बनाया पूरा ये पूरा भाई આખો આ રહ્યો રોડ જતો રહ્યો તો આખલો એક પટ્ટી તો બનાવ્યો. પહેલા આખલો હતો જુઓ 4 પટ્ટી. હાલ અત્યારે કામ ચલાવવા માટે એક પટ્ટી બનાવ્યો છે. गाड़ी इधर क्यों रास्ते में पार्किंग करते हैं? इधर ही होती पार्किंग ऐसा जगह नहीं है ना હા એનું જ છે. જો ભાઈ બધો રોડ જતો રહ્યો. પાછળ પેલી ગાડી सोलांग वैली. ये रोपवे ऊपर ले जाएगी क्या? ये ऊपर कहाँ लेके जाती है रोपवे? ऊपर अंजलि महादेव मंदिर अंजलि महादेव શું વાત છે. અહીંયા બરફ દેખાવાનું ચાલુ થઈ ગયું છે. થોડો થોડો વચ્ચે બરફ દેખાય છે. ટ્રાફિક જામ છે ને અટલ ટનલ ના દર્શન થઈ ગયા છે. જો બાઇકર્સ બી આયા છે. અરે અટલ ટનલ સ્વીટ વિડિયો લે છે ભાઈ. અટલ ટનલ ની બહાર એકદમ ગર્દી છે ફૂલ. બહુ ક્રેઝ છે આ ટનલ નો. 9 કિલોમીટર ની ટનલ છે, બધું બદલાઈ જશે.
અટલ ટનલના અંદર આવી ગયા છે. મસ્ત ટનલ બનાવી છે લાઇટ બાઇટ સાથે. 60 કિલોમીટરની છે આપણી બી એટલી ટ્રેન છે. અને ભાઈ આ 50-60 કિલોમીટરનો રસ્તો આ ટનલ બનાવી 9 કિલોમીટરનો કરી નાખ્યો. અને આ ટનલ તમે જેવું ક્રોસ કરો એવી આખી દુનિયા બદલાઈ જાય. જો હું તમને દેખાડું આગળ. તો એ ટનલ બહુ મસ્ત બનાવી છે. અટલ ટનલની આ સાઈડ પબ્લિક માંથી નથી. ये कब है